રંગીલું રાજકોટ આજે રક્તરંજિત બન્યું છે। શહેરના વ્યસ્ત એવા ઇન્દિરા સર્કલ વિસ્તારમાં કાળમુખી સિટી બસે અનેક લોકોને અડફેટી લીધા, જેને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। રાજકોટમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। શહેરના વ્યસ્ત એવા ઇન્દિરા સર્કલ વિસ્તારમાં કાળમુખી સિટી બસે અનેક લોકોને અડફેટે લીધા અને તેના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને જ્યારે 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી। બનાવની જાણ થતાની સાથે એસીપી, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, જ્યારે અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો। જ્યારે સ્થાનિકોના કહેવા મુજબ બસની સ્પીડ 100 કરતાં પણ વધુ હતી। 2 ઇજાગ્રસ્તો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જ્યારે આ મામલે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદે શું કહ્યું, આવો સાંભળીએ। પણ રાજકોટમાં જ વારંવાર આવા બનાવો બને છે, એ અનક્વોલિફાઈડ ડ્રાઈવરોના હિસાબે છે। અમારી રાજ્ય આપના દ્વારા સરકાર પાસે એક માંગણી કરીએ છીએ, રાજકોટ શહેર કોંગ્રેસ વતી, કે 50 લાખ આ મૃતકના પરિવારને 50 લાખનું વળતર અને એક સરકારી નોકરી આપવી જોઈએ, જેના હિસાબે એનો બોબી જે ગુમાવ્યો છે એ લોકોને રાહત થોડીક મળે। આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડી સ્પીડ વધારે હોય છે અને ઘણી વખત પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય, કેમ કે બસનો ડ્રાઈવર છે, બસમાં બેઠેલા પેસેન્જર, રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે શાંતિથી સારી રીતે ચલાવી, કોઈ નુકસાન ન થાય એ જરૂર, એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડુંક કેર કરવી જોઈએ અને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાની ભલામણ કરે। સિટી બસ ચાલક અકસ્માતનો મામલો સામે આવ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે। ડીસીપીએ શું કહ્યું, આવો સાંભળીએ। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને અત્યારે સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં એક પંચનામું કરી દેવામાં આવ્યું છે અને જે બસ જે છે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આરટીઓની હાજરીમાં એમનું મેકેનિકલ પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ડ્રાઈવર ઉપર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યો છે। એમાં કોઈ એલ્કોહોલ અથવા ડ્રગ્સની હાજરી હશે તો એના વિરુદ્ધ જે હશે કરી દેવામાં આવશે। ત્યારે રાજકોટ સિટી બસ અકસ્માત મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સહાયની જાહેરાત કરી છે। મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।